નમસ્કાર મિત્રો, મારી જિંદગી સચ્ચાઈ યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. મેં જે યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે તેમાં મેં બધી સાચી વાતો કહીશ, કોઈ જૂઠું વસ્તુ નહીં બોલીશ કે મારી જિંદગીમાં શું પ્રોબ્લેમ આવી રહ્યા છે, શું ફેસ કરી રહ્યો છું તે મેં બધી વાત કરીશ એમાં. કારણ કે મારી વાત કરું તો મારી ઘરમાં હું, મારી વાઈફ, મારી 3 વર્ષની છોકરી, મારી મમ્મી અને મારા ભાઈ ને એની વાઈફ, એના 2 છોકરા, એ લોકો અલગ રહે છે ને એ લોકો લવ મેરેજ હતા. અત્યારે હું મારા સાસરે આવેલો છું. મારી વાત કરું તો હું 2 વર્ષ હોટલમાં કામ કરતો હતો. સામાન્ય રીતે હું કામ કર્યા કરતો હતો તો મારા ભાઈ લોકોએ કંપની ચાલુ કરી. તેમાં કંપનીમાં ચાલુ કરી તો હું પણ કામ કરવા લાગ્યો. તેમાં ટ્રેડિંગનું બધું કામ ચાલતું હતું. તેમાં સારી એવી ઇન્કમ મારી સેટ થઈ ગઈ હતી. એમાં સારો એવો ગ્રોથ થઈ ગયો. મેં કાર લીધી ને તેમાં ટ્રેડિંગમાં મેં બી લોન કરીને પૈસા નાખેલા હતા. ઘણી એવી લોન સારી થઈ ગઈ હતી. લોન કરીને પૈસા લઈને એ જે આમાં જે એક છોકરો કામ કરતો હતો તે ટ્રેડર હતો, સીએનો બી કામ કરતો હતો પોતે. પણ અમને ખબર નહીં હતી એ વ્યક્તિ પોતે હેકર નીકળશે એ નહીં ખબર હતી અમને. તો અમે સારું એવું ગ્રુપ થઈ ગયું હતું. બધાને ઘરે પૈસા જતા હતા, સારા એવા બધા પૈસા લેતા હતા, બધું સારી રીતના ચાલતું હતું. મેં ઘણી બધી ટ્રીપ બી કરી, સારી રીતના બધું ચાલતું હતું. પણ એ છોકરા એવું કર્યું કે એને સારા એવા પૈસા પણ આપવામાં આવતા હતા, પણ એ છોકરા એવું કર્યું કે એણે બધું સાથે જ ખાવાનું હતું. એ પોતે હેકર નીકળ્યો, ધીરે ધીરે બધા પૈસા હેક કરી દીધા. કરોડો ઉપર જ હતા મતલબમાં. એ બધા પૈસા હેક કર્યા ને ત્યારે અમારી કંપની બંધ થઈ ગઈ કંપની. એટલે અમે પાછા સ્ટોપ થઈ ગયા. મારું મસ્ત ચાલ્યા કરતું હતું, બધું બંધ થઈ ગયું. મેં આ વિડીયોમાં આટલું જ કહેવા માગું. આગળ શું થયું છે તે હું પછી તમને નેક્સ્ટ વિડીયોમાં હું તમને બધી માહિતી આપીશ. કે મને સપોર્ટ કરજો, મારી ચેનલ મારી જિંદગીની સચ્ચાઈને સબસ્ક્રાઈબ કરજો. હું આગળ મારી જિંદગીમાં કંઈ પણ વધી રહ્યો છું, મારે આગળ વધવું છે, કંઈ પણ પ્રોબ્લેમ આવેલી હું ફેસ કરું છું તે હું બધી માહિતી મારી યુટ્યુબ ચેનલ પર હું શેર કરીશ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારી જિંદગીની સચ્ચાઈ. થેન્ક યુ.